अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पहली भगवान की परिभाषा में भगवान ने नाम ना हो, जेनु नाम छे एनु नाम छे। भगवान ने रूप ना हो, रूप होय एने जन्म मरण छे। भगवान ने जन्म मरण ना हो, ए अजन्म अमर, जन्म पण ना हो અને મરણ પણ ના હોય। અને ભગવાન ટેમ્પરરી ના હોય, પરમેનન્ટ કેવા હોય, નામ ના હોય, રૂપ ના હોય, જન્મ મરણ ના હોય અને કાયમ ના હોય, એને ભગવાન કહેવાય। હા કે ના? હવે આપણે કોઈએ ભગવાનને નામ આપીએ તો નામ આપો તો રૂપ પણ रूप आवे तो जन्म मरण पण होय અને जन्म मरण होय तो પછી ટેમ્પરરી होय। बोलता નથી બધા। નામ આપો તો रूप आवे, रूप आवे तो जन्म मरण होय ને जन्म मरण होय तो ટેમ્પરરી होय। ને ચારે જવાબમાં ખોટા થાય। શું થાય? એટલે કે ભગવાન અનામી છે, અરૂપી છે, જન્મ મરણથી પર છે અને પરમેનન્ટ છે। પણ તો પછી હવે આ અનામી અરૂપી જન્મ મરણથી પર અને પરમેનન્ટ લાગુ કોણે પડે? આ ચાર વસ્તુ લાગુ કોણે પડે? તો કે જે ચાર વસ્તુ આત્માને લાગુ પડે। આત્માને નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી અને કાયમ છે। એટલે ભગવાન હંમેશા શુદ્ધાત્માને જ કહેવાય। પ્રકૃતિને ભગવાન શબ્દ લાગુ ન પડે, પણ પ્રકૃતિની અંદર ભગવાન પ્રગટ થઈ શકે। समझी गया? नामी ना हो, रूपी ना हो, नाम वाला ना हो, रूप वाला ना हो, जन्म मरण वाला ना हो અને ટેમ્પરરી ના। અને તમે કોઈનું પણ નામ બોલશો તો નામની સાથે રૂપ આવે, રૂપની સાથે જન્મ મરણ આવે અને માટે ટેમ્પરરી આવે। ચારે જવાબ ખોટા પડે। બોલતા નથી। एक जवाब बोलो ने चार जवाब खोटा पड़े। नाम बोलो ने चार जवाब खोटा। तो कैसे अनादि अरूपी जन्म मरण થી પર અને પરમેનન્ટ કોણ છે? તો પછી તેને આપણે ભગવાન કેવું છે કોણ? તો કે શુદ્ધ આત્મા, જેનું નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી અને કાયમ છે। તો આત્મા સિવાય બીજો કોઈ ભગવાન હોઈ શકે? તો એ दुनिया चलती है, चलाने वाला चाहिए। આવી દુનિયા ચાલે છે સાહેબ। અને આ દુનિયામાં સનાતન સત્યને જાણવા વાળો વર્ગ હંમેશા સર્વકાળમાં ઓછો હોય, કારણ કે બધાને રિલેટિવ સત્યમાં રસ હોય। શેમાં રસ હોય? પાંચ ઇન્દ્રિયોથી અનુભવાય એમાં રસ હોય। ખ્યાલ આવે? જે પૈસા કમાવા માટે, વાપરવા માટે, બચાવવા માટે અને બીજાને આપીને જવા માટે આટલું બધું કષ્ટ કરવું પડે, એ પૈસામાંથી મોહ જાય, ભયંકર રાગ દ્વેષ કરાવે। શું કરાવે? મા બાપ અને છોકરા વચ્ચે ભાગીદાર છૂટા કરાવે, ભાઈ ભાઈ વચ્ચે છૂટા કરાવે। એ જ પૈસા માટે મોહ કેટલો? તારે કુદરતે કહ્યું જે તારું નથી એ તારું થવાનું માને કે ન માને તો। કારણ કે આ દુનિયામાં દેખાતી બધી વસ્તુ જે અવસ્થા રૂપે છે એ બધી મારી હતી, મારી છે અને મારી પાસે આપણે કહીએ પણ મને મળે છે એવું શું? તો કુદરત કહે કે તું જ મારું છું। પછી બોલતા નથી। આ પંચ મહાભૂતો મારું છે, કુદરત કહે છે। તો લક્ષ્મી તારી ક્યાંથી હોય? એની છે, એની એટલે મારી।
કુદરત શું કહે છે? શરીરની લક્ષ્મી એટલે કોની લક્ષ્મી? મારી લક્ષ્મી. શરીર તો તારું. કેવો કુદરતનો કાનૂન કેવો અદ્ભુત છે. પણ આ ભ્રાંતિનું જ્ઞાન અનંત અવતારોથી ચાલ્યા જ કરે છે. કોઈ એને સુધારનારું નથી. બધા એ અજ્ઞાનને સંકોરે છે, और मजबूत करे, और मजबूत करे, और मजबूत करे. કહેવાય કારણ કે દુનિયા અજ્ઞાનથી ચાલે છે. શેનાથી ચાલે છે? અને અજ્ઞાન ખલાસ થઈ જાય તો પછી એની દુનિયા શું થઈ જાય? સમાપ્ત થઈ જાય. પછી જન્મ મરણ રહે. એટલે ચાલતી દુનિયા અજ્ઞાનથી જ ચાલે. વિજ્ઞાનથી દુનિયા ચાલે નહીં, સમાપ્ત થાય. અજ્ઞાનથી ચાલ્યા કરે. એટલે દુનિયામાં બધા માને છે કારણ કે તો ચાલે ને. હવે આપણે છૂટવું હોય તો આપણે માનવાનું કે ભાઈ આ સનાતનથી આવી ગયેલું છે, એ આપણે માનવાનું. પણ દુનિયા તો રિલેટિવ સત્ય નહીં માનવા. એટલે આપણે ફરિયાદ કરી કેમ દુનિયામાં બધા માને છે? ભાઈ બધા એટલા માટે માનેલા છે, એને દુનિયા ચલાવે છે, એને જન્મ મરણ જોઈએ છે, એને સારા સંજોગો જોઈએ છે, તો પછી એ તો એક માને ને. આપણે જન્મ મરણથી મુક્ત થવું છે માટે વિજ્ઞાનની જરૂર છે. જેને જન્મ મરણ સારા જોતા હોય એના માટે વિજ્ઞાનની જરૂર નથી. બંને વિષય બદલાઈ ગયા. ખ્યાલ આવ્યો? એટલે દુનિયામાં આટલા બધા લોકો આવું કરે છે માટે સાચું એવું માનવાની જરૂર નથી. દુનિયા હંમેશા રિલેટિવ સત્યથી જ ચાલે અને સનાતન સત્યથી સમાપ્ત થઈ જાય. નક્કી આપણે કરવું છે કે ચલાવવી છે કે સમાપ્ત કરવી છે. આપણા જન્મ મરણના ચક્કર ચલાવવા છે કે સમાપ્ત કરવા છે કે નક્કી કરવું. સમાપ્ત કરવા હોય તો વિજ્ઞાનને ફોલો કરો અને ચલાવવું હોય તો ધર્મને ફોલો કરો. બસ એમાં કોઈ કોમ્પિટિશન ને કમ્પેરિઝન છે જ નહીં. બંને માર્ગ જ જુદા છે. એકબીજા સાથે કોઈ હરીફાઈ. તમે નક્કી કરો એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. કુદરતને કશું વાંધો નથી. કુદરત તો બધામાં તમે જે પ્રકારમાં તથા શું કે છે. ચોરી કરી હોય તોય તથા છે, મારામારી કરી હોય તોય તથા છે, લગ્ન ના કરવા હોય કુંવાર હોય તોય તથા છે, પ્રેમ હોય તોય. એને વાંચવું બીજ નાખે એવા ફળ આપે. શું કે છે? સમજાય છે? બીજનું ફળ આપે. થોડિયા વાવો થોડિયા આવશે, આંબો વાવો તો આંબો. કુદરત તો તમારા બીજનું શું આપે છે? સારું ખરાબ તો આપણે કહીએ. કુદરતની ભાષામાં સારું ખરાબ, કુદરતની ભાષામાં કોઝની ઇફેક્ટ છે, એક્ઝામ્પલ રિઝલ્ટ છે. એ રિઝલ્ટને સારું ખરાબ આપણે કહીએ છીએ. કુદરત સારું ખરાબ કહેતી. કુદરત તો પ્રત્યેક સમયે અનંત જીવોને જન્મ આપે છે અને અનંત જીવોને મારે પણ છે. એના માટે પાપ પુણ્ય શબ્દ આ તો જે લોકો કરતા છે, ભોગતા છે, માલિક છે, જે અજ્ઞાનીઓ છે, અહંકારીઓ છે, એના માટેનું જ્ઞાન છે. પાપ પુણ્યને પ્રયાસ છે. મુક્ત પુરુષો જેને મુક્ત થવું છે એના માટે આ બધા વિષયો સમજાય છે કે આપણું આ જે શરીર છે દેખીતી રીતે તો શરીર જ દેખાય છે, પણ આ શરીરની અંદર શરીર સાથે બીજી બે એટલે કુલ 3 વસ્તુઓ સંકળાયેલી છે. એક ફિઝિકલ બોડી જે આપણે બધા જોઈ શકીએ છીએ. બીજું આત્મા, શુદ્ધ આત્મા જે ચેતન રૂપે છે, માટે લાયક છે. એ ચેતન છે એને આપણે આત્મા કહીએ છીએ. અને એ આત્મા કેટાલિસ્ટ છે એટલે હાજરી છે. એ કશું કરતો નથી, પણ એની હાજરી વગર શરીરનું અસ્તિત્વ હોઈ શકે. એટલે આત્મા પોતે ચેતન છે, અવિનાશી છે અને અનંત શક્તિ વાળો છે. એને બનાવવાનો અને એની સામે શરીર એ જડ છે. કેવું છે? વિનાશી છે. જડ છે, વિનાશી છે અને કુદરતની અવસ્થા વાળું છે. સમજાય છે? એક ચેતન છે, અવિનાશી છે અને અનંત શક્તિ વાળું છે. એ શરીર જડ છે, વિનાશી છે
કેવું છે? જળ છે, વિનાશી છે અને પાછું મિકેનિકલ છે. કેવું છે? હા. શરીરમાં જ્ઞાન નથી. શું નથી? જો શરીરમાં જ્ઞાન હોય તો બાળી શકાય નહીં. શરીરમાં જ્ઞાન નથી. જ્ઞાન એ આત્મામાં છે અને આ રિલેટિવ ભાષા અથવા તો ભાષાનું જ્ઞાન એ પ્રતિષ્ઠિત આત્મા લઈને આવ્યો છે. એ આ બોડી દ્વારા ખાલી પ્લે થાય છે. શું થાય છે? ફિઝિકલ બોડીમાં જ્ઞાન, જો ફિઝિકલ બોડીમાં જ્ઞાન હોય તો ડોક્ટરો ઓપરેશન કરીને કાઢી લે, આપણને ખબર પડે. એવું જ્ઞાન એ અનુભૂતિ છે, જ્ઞાન એ બિલીફ છે અને જ્ઞાન એ જીવન જીવવાનું સાધન છે. જળમાં જ્ઞાન નથી તો એની અનુભૂતિ પણ નથી. એટલે શરીર જળ છે, આત્મા ચેતન છે. આત્મામાં જ્ઞાન પ્રકાશ છે પણ આત્મામાં રિલેટિવ સત્યનું જ્ઞાન નથી. જીવન જીવવાનું જ્ઞાન નથી. લાભ નુકસાનનું જ્ઞાન નથી. પાપ પુણ્યનું જ્ઞાન આત્મામાં નથી. આત્મામાં જે જ્ઞાન છે બધું અવિનાશી. કેવું છે? એ અવિનાશી એવા આત્માના જ્ઞાન પ્રકાશની હાજરીમાં અહંકાર પણ હું છું એવું જે માને છે એ અહંકાર પાસે આત્માનું જ્ઞાન પ્રકાશ પણ છે અને 5 ઇન્દ્રિયો વાળું શરીર પણ છે. પણ અજ્ઞાનને કારણે, મોહને કારણે આ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી જ્ઞાન અને તેની અવસ્થાને પોતાનું જ્ઞાન માને છે અને જેથી એને પ્રાપ્ત કરવા માટે રાગ દ્વેષ કરે છે. એનાથી કર્મ બંધાય છે. એટલે આ શરીરમાં 3 વસ્તુ છે. એક આત્મા, બીજું શરીર અને શરીર અને આત્માની વચ્ચે છે પ્રતિષ્ઠિત આત્મા. કયો આત્મા? એ પ્રતિષ્ઠિત આત્મા પાસે જેવું જ્ઞાન દર્શન છે એવા એ બીજ નાખે છે. એ બીજનું નામ કર્મ કહેવાય. શું કહેવાય? એક બીજને કર્મ કહેવાય. આખી લાઈફના બીજને કારણ શરીર કહેવાય. ઇંગ્લિશમાં એને કોઝલ બોડી કહેવાય. શું કહેવાય? એ કોઝલ બોડીમાં આખી લાઈફના કર્મો સમાયેલા હોય. એ કોઝલ બોડી પ્રમાણે કુદરત ઇફેક્ટ બોડી આપે. શું આપે? કર્મ ભોગવવાનું સાધન. એટલે ઇફેક્ટ બોડી એ મનુષ્યની પણ હોય, પશુની હોય, નરગતિની હોય કે દેવગતિની પણ હોઈ શકે. સમજાય છે? એટલે જે કર્મ બાંધનારો છે એનો રોલ મહત્વનો છે. એ જ એક્ટિવ છે. શું છે? શરીર એક્ટિવ છે એવું લાગે ખરું, પણ ખરેખર એક્ટિવ શરીર તો મિકેનિકલ એક્ટિવ છે. કેવું છે? એ ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી ચાલે છે. એટલે આજે એક્ટિવ લાગે ખરું પણ મિકેનિકલ એટલે પ્રોગ્રામ પ્રમાણે. આ શરીર તો જન્મે ત્યારે મા બાપ પણ નક્કી ના કરી શકે. બોલતા નથી બધા. આ શરીર જન્મે તો ભાઈ બહેન પણ નક્કી. આ શરીર જન્મે તો કયા સ્થાને જન્મવું એ પણ નક્કી ના કરી શકે. આ શરીરને કયો ધર્મ મળશે એ પણ નક્કી ના કરી શકે. શરીરને કોણ પડોશી મળશે એ નક્કી ના કરી શકે. શરીરને સગાવાના કોણ મળશે એ નક્કી ના કરી શકે. બોલતા નથી બધા. હા કે ના? અને શરીરને જન્મ્યા પછી શું કરવાનું છે એ પણ એ નક્કી ના કરે. સંયોગ આધીને. કેવું છે?
ઝૂંપડીમાં જન્મ હોય તો એને એવા સંજોગ મળે, મહેલમાં જન્મ હોય તો એવા સંજોગ મળે. કરે શું બધા? સમજાય છે? એમ જીવનમાં જેવા જેવા કર્મના પ્રોગ્રામ લાવ્યો હોય એ પ્રમાણે કુદરત સંજોગો આપે અને એ પ્રમાણે આ મન વચન કાયમને જીવવું પડે. રામે પણ વનવાસ જવું પડે, એમાં આત્મા કે આત્માનું જ્ઞાન વચ્ચે આવે નહીં. કૃષ્ણ ભગવાનને પણ મહાભારત કરાવવામાં નિમિત્ત બનવું પડે, કારણ કે આખા કૃષ્ણ ભગવાનનું જીવન જ કુદરતી રચના હતું. ભગવાન રામનું જીવન પણ અને ભગવાન મહાવીરનું જીવન પણ કુદરતી રચના. એમનો આત્મા સ્વતંત્ર હતો પણ મન વચન કાયા તો કુદરતી રચના. એટલે આવી રીતે જે પ્રતિષ્ઠિત આત્મા છે એ જેવી કર્મની પ્રતિષ્ઠા કરે છે એ પ્રમાણે કુદરત કર્મ ભોગવવા માટે શરીર અને સંજોગો આપે છે. એટલે પ્રતિષ્ઠિત આત્માનો રોલ ઇમ્પોર્ટન્ટ છે. અજ્ઞાન એની પાસે છે, જ્ઞાની પ્રતિષ્ઠિત આત્માને બનવાનું છે, કારણ કે એ જ્ઞાનનો એને ઉપયોગ કરવાનો છે. શરીરને જ્ઞાનની જરૂર નથી, શરીરને તો બાળવાનું જ, ભૂલતા નથી. રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, ક્યાં હોય બાળવાનું. અને જેને બાળીએ એમાં જ્ઞાન હોય અને જ્ઞાન હોય તો બળાય. એટલે જ્ઞાન આત્મામાં છે, એ આત્માનો સ્વભાવ છે. અને પ્રતિષ્ઠિત આત્મામાં જે જ્ઞાન છે એ પોતે ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિથી મેળવેલું જ્ઞાન છે. એ જ્ઞાન સંસાર ચલાવવા માટે છે, આત્માની અનુભૂતિ માટે નથી. માટે આત્માની અનુભૂતિ જો કરવી હોય તો પ્રતિષ્ઠિત આત્માએ સનાતન સત્યનું જ્ઞાન મેળવવું પડશે. અત્યાર સુધી ઇન્દ્રિયો દ્વારા રિલેટિવ સત્યનું જ્ઞાન મેળવ્યું, જે સંસાર ચલાવવા માટે. હવે સનાતન સત્યનું જ્ઞાન એટલે કે હું ચેતન છું, અવિનાશી છું ને અનંત શક્તિ વાળો છું, એ ક્યારે બદલાવાનું માટે સનાતન કીધું. અને બીજું સનાતન દર્શન, તો કે છે કુદરત, કુદરતનો કાનૂન અને કુદરતી રચના એ સનાતન છે. એ જ્ઞાન અને દર્શન જો સનાતન થાય સૃષ્ટિમાં અને એનો ઉપયોગ થાય તો આ રિલેટિવ સત્યરૂપી બધું અજ્ઞાન શું થઈ જાય? ખલાસ થઈ જાય. અને ખલાસ થાય તો પછી નવા કર્મ બંધાય અને તો જન્મ મરણના ચક્કરમાંથી આત્મા શું થાય? શરીરને તો બાળવાનું. આત્મા મોક્ષે જાય તો રામનું શરીર બાળવાનું, મહાવીર મોક્ષે જાય તો મહાવીરનું શરીર બાળવાનું ને આપણું પણ બાળવાનું. એટલે શરીર મોક્ષે જાય એ સબ્જેક્ટ આવવો જોઈએ નહીં. અનાદિકાળથી ભ્રાંતિ ઊભી થઈ ગઈ. શું થઈ ગઈ છે? શરીર સાધન છે. શું છે? શરીર સાધ્ય. ખ્યાલ આવ્યો? આપણી પાસે તો અહીંથી અડધો કિલોમીટર ચાલવાની પણ શક્તિ આપણા શરીરમાં કે પગમાં નથી. પણ વ્હીલચેરથી હું પ્લેનમાં બેસીને અમેરિકા જઈ શકું. બોલતા નથી બધા. તો પણ એ પ્લેનની મારે આરતી ઉતારવાની. બોલો કેવું સમજણ પડે છે? એથી અમેરિકા જઈએ તોય આરતી કેવું પડે? કારણ કે સાધન છે, સાધ્ય. એમ શરીર શું છે? સાધ્ય. આમ તો છોકરાઓની જેમ મારે સમજાવવું પડે, તારે ઘેર પડે, ઉતર પડે. આવી સાદી સીધી સરળ ભાષામાં કહું તો જ ઘેર પડે. શાસ્ત્રોની અલંકારિક ભાષા બોલું તો સમજણ પડે.